આદરણીય મહેમાનશ્રી, ગુરુજનો, વડીલો, મારા વાલીઓ અને મારા વાલા મિત્રો, મારું નામ પટેલ તન્વી વિપુલભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ 2026 ના શુભ પ્રસંગે મને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે જ્યાં પણ નજર કરીએ ત્યાં વિજ્ઞાન અને ટેકનોલોજીની અસર જોઈ શકીએ છીએ. સવારે ઉઠીએ ત્યારથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. આપણો મોબાઈલ ફોન, ટીવી, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ આ બધું વિજ્ઞાનને કારણે વિજ્ઞાન અને ટેકનોલોજીની જ દેન છે. પહેલાના સમયમાં લોકો એકબીજા સાથે વાત કરવા માટે પત્રો લખતા હતા, જેમાં દિવસો લાગી જતા. આજે આપણે 1 સેકન્ડમાં વોટ્સએપ કે વિડીયો કોલ દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણે વાત કરી શકીએ છીએ. આ વિજ્ઞાનની જ કમાલ છે. ખેતીમાં પણ ટ્રેક્ટર, આધુનિક બિયારણ, સિંચાઈની નવી પદ્ધતિ આ વિજ્ઞાનને કારણે શક્ય બન્યું છે. આપણું શિક્ષણ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીથી ઘણું બદલાયું છે. આપણે સ્માર્ટ ક્લાસરૂમમાં ભણીએ છીએ, કોમ્પ્યુટર પર પ્રોજેક્ટ બનાવીએ છીએ, ઇન્ટરનેટ પરથી ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ. આનાથી આપણું જ્ઞાન વધે છે અને શીખવું વધુ રસપ્રદ બને છે. આજે જે નવી દીકરીઓ આપણી શાળામાં આવી રહી છે, તેમને પણ વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી છે. જો તેઓ વિજ્ઞાન અને ટેકનોલોજીને સમજશે તો ભવિષ્યમાં ખૂબ પ્રગતિ કરી શકે છે, નવા સંશોધનો કરી શકે છે, નવા ઉપકરણો બનાવી શકે છે અને દેશના વિકાસમાં ફાળો આપી શકે છે. યાદ રાખો, વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનને સરળ અને સારું બનાવે છે. ચાલો આપણે તેનો સારો ઉપયોગ કરીએ અને